આજના આ ઊંડાણપૂર્વકના ડીપ ડાઇવમાં સ્વાગત છે. આજે આપણી પાસે વિશ્લેષણ માટે એક બહુ જ રસપ્રદ સ્રોત છે. હા, ખરેખર રાજકોટની શ્રેયાંશ સ્કૂલનું એક સુંદર આમંત્રણ પત્ર. બરાબર. અને આ કોઈ સામાન્ય પત્ર નથી. મતલબ આ પત્ર ખાસ કરીને આગામી મહિલા દિવસ અને માતૃત્વના ઉત્સવની ઉજવણી માટે છે. હા, માતૃત્વના ઉત્સવ માટે. આમાં મહિલા સશક્તિકરણ અને માતાઓના ગૌરવનો એક અદ્ભુત સમન્વય જોવા મળે છે. અને આપણો મુખ્ય ઉદ્દેશ્ય પણ એ જ તપાસવાનો છે કે કેવી રીતે શાળાઓ હવે માત્ર બાળકોના શિક્ષણ પૂરતી સીમિત નથી રહી. સાચી વાત. શાળાઓ હવે માતાઓને જોડીને કમ્યુનિટી બિલ્ડિંગનું આખું એક નવું જ મોડેલ ઊભું કરી રહી છે. કારણ કે પહેલા કેવું થતું કે શાળા અને વાલીઓ વચ્ચેનો સંપર્ક મોટાભાગે રિઝલ્ટ કે પછી ફી પૂરતો મર્યાદિત રહેતો. હા, બસ પેલા પીટીએમમાં મળ્યા અને પૂરું. બિલકુલ. પણ આ આમંત્રણ પત્ર એ જૂની પરંપરાને તોડે છે. પત્રની ભાષા પરથી જ સમજાય છે કે આ કોઈ નોટિસ નથી. તો શું છે આ? ખરા અર્થમાં માતાઓના શાળા સમુદાયમાં રહેલા અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવાનો એક પ્રયાસ છે. શાળાઓ હવે પરિવારના મહત્વના સભ્યોને સક્રિય રીતે સાંકળી રહી છે. ચોક્કસ. હવે જો પત્રની વિગતો પર નજર કરીએ તો આ કાર્યક્રમ 9 માર્ચના રોજ છે. 9 માર્ચ 2026. બરાબર. અને સમય સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધીનો છે. મતલબ કે માતાઓ માટે આ સવાર ખરેખર બહુ રિલેક્સિંગ રહેવાની છે. હા, કારણ કે આમાં ઘણી બધી મજેદાર રમતોનું આયોજન છે. રોજિંદા જીવનના તણાવમાંથી મુક્તિ. અને બીજું એક બહુ રસપ્રદ પાસું પણ છે. ફાયરલેસ કુકિંગ સ્પર્ધા. અરે વાહ, ગેસ કે સ્ટવ વગરની રસોઈ. આ તો ખરેખર એક ક્રિએટિવ ચેલેન્જ કહેવાય. હા, હું પણ એ જ વિચારતો હતો. અગ્નિનો ઉપયોગ ટાળવા પાછળનો મુખ્ય હેતુ કદાચ એ જ હશે કે સ્પર્ધાને એકદમ તણાવમુક્ત બનાવવી છે. સાચું છે. રોજિંદા જીવનની દોડધામ અને રસોડાના પેલા ગરમાગરમ વાતાવરણમાંથી મુક્તિ આપવાનો આ બહુ સ્માર્ટ આઈડિયા છે. જેથી કોઈ પણ ટેન્શન વગર માતાઓ પોતાની કળા બતાવી શકે અને આકર્ષક ઇનામો પણ જીતી શકે. જો આ પ્રકારની પ્રવૃત્તિઓ પાછળનો ઊંડો અર્થ એ છે કે માતાઓને એકબીજા સાથે હળવા મળવાની તક મળે. એટલે પોતાની રોજિંદી જવાબદારીઓમાંથી થોડો સમય માત્ર પોતાના માટે કાઢી શકે. બિલકુલ. અને જ્યારે એક જ પ્લેટફોર્મ પર આટલી બધી મહિલાઓ ભેગી થાય ત્યારે પેલા કમ્યુનિટી સ્પિરિટ એટલે કે સમુદાયની ભાવના. હા, સમુદાયની ભાવના આપોઆપ મજબૂત બને છે. એકદમ સાચી વાત. પણ આટલા મોટા આયોજન માટે વ્યવસ્થાપન પણ એટલું જ જરૂરી બની જાય છે. હા, એટલે જ શાળાએ રજિસ્ટ્રેશન